જય જવાન જય કિસાન જય શ્રી કૃષ્ણ। આજે આપણે મગફળી કાલે કાઢવાની છે તો જોઈ કે સુકાઈણી કે નથી સુકાણી। 2-3 દિવસ થયા, આજ ચોથો દિવસ છે એટલે મગફળીમાં જે બપોર પછી કાલે અલર હાલશે શનિવારે તો સુકાઈ તો ગઈ છે તો વાંધો નથી। અત્યારમાં થોડુંક ઓલું લાગે અને આપણે આ ખડના અંદર ખડ થઈ ગયું હતું કીધું વીણી લ્યો, બિયારો ન થાય એટલે ઢગલા કરી નાખ્યા છે અને મગફળી સુકાઈ ગઈ છે, વાંધો નહીં આવે, કાલે લગભગ તો હાલી જા। અત્યારમાં થોડુંક એવું લાગે છે તો વરસાદ નહીં આવે કારણ કે આજ તો ઝાકર આવ્યો હતો અને એવું બધું છે। અને આજે આપણે મરચીમાં જોતા થોડુંક ઓલું લાગે છે કે કાલે 2 દિવસથી તડકા પડે છે, પાંદડા બહુ ખરે, પાટલે તો પાઈ દીધી છે, પી તો ખરે કારણ કે બહુ ઢગલા થઈ ગયા, નીચે પીળા પાંદડા ને ગોલ્ડા પાંદડા થઈ ગયા, એના ઢગલા થઈ ગયા છે। જો મરચીમાં પુષ્કળ પાંદડા ખરે છે, કલર સારો આવી ગયો કાલે પાઈ દીધી એમાં, પણ 2 દિવસ ભારે રોનક હતી, આજ વારી 2 દિવસથી વિખાણી છે, જીવાત તો કાંઈ છે નહીં, પણ આ ટેમ્પરેચર નડે ને એ કાંઈ બહુ થાય અને આ મરચીનો રોપ આવ્યો તો એમાં જો પાંદડા ઓલા થઈ ગયા છે બિચારા, નાનો નાનો રોપ આવ્યો હતો એટલે મરચીમાં વાંધો નથી, કાલે પાઈ દીધી છે। પછી કાયમી ટપકે આંકવી પડે કારણ કે ટેમ્પરેચર એટલું છે ને તો મરચીને બહુ કૂણો મોલ છે, તડકો બહુ નડે। ટમેટીમાં એવો ફાલ આવવા માંડ્યો છે, હજી તો હમણાં ચોઈપી જ તો ફૂલડા દેખાય છે તો સારું કીધું, ટમેટા ખાવા થાય। મરચીમાં ઓમ કાંઈ વાંધો નથી પણ પાંદડા બહુ ખર્યા, કાં સાગરભાઈ? હાલો આપણે કપાસમાં જોઈ આવી શું છે। આજે પાણી આપવાનું છે, પાલર પાણી ખાતર, કાલ દવા છટાઈ ગઈ એટલે આજે આ મરચીમાં જોયું તો બહુ પાંદડા ખર્યા, તો કુદરતી છે બધું, હાથમાં આવે ત્યારે કહેવાય, પી ગઈ એટલે રોનક મસ્ત ને આવે છે, જમાવટ છે। આપણે ભેંસુને બહાર કાઢી છે, હવે તો અંદરથી બહાર નીકળવામાં સમજતી નથી, પહેલાં 2 દિવસ તો ફાવ્યું નહીં પણ હવે આજ તો નહોતી નીકળતી, પંખા નીચે રહેવું હતું એટલે એને જમાવટ આવે। બહાર નીર નાખીને બાંધી દીધી છે, બપોર પછી 3-4 વાગે પાછી બાંધી દેવું અને હવે રૂપિયા એવું કાઢ્યું છે। આજે 9 મહિના પૂરા થયા છે અને 10મો બેસી ગયો છે અમારી ભેંસને, હવે હજી મહિના ઉપર નીકળશે કારણ કે આવે સારું ઉતાર્યું છે, અંદર હોય એટલે થોડીક બિચારી ઓલી થઈ જાય, નવરાવા ન દીધી, ગાયને બહાર કુંડિયાથી વહી આવી છે, પાલોય નાખ્યો ખાય છે। હા ખુશી, અમારી આ ખુશીબેન છે, ઓલી સુરભી છે, બેને બહાર મગફળીનો જૂનો પાલો નાખી દીધો છે, હવે ખાય છે। બપોરે હવે લીલું નાખશું, બપોર પછી ખાંડ ને એવું બધું આપશું। કાં ખુશી, મજા આવે ને બાઈટ પીપળના છાંયે બેઠી રહે, બપોરે વળી ભાગ્યારો નવરાવશે તડકાની, વળી પાછો 3 વાગે હું નવરાવીશ, ખાણ બાણ ખવડાવીને મજા લેવડાવશું। હાલો બન્યા રહેજો, આપણે કપાસમાં જરીક ચક્કર મારી આવી, શું કહે છે કપાસમાં મળશું। હાલો અમે તો હાયલા ભાઈ નિશાળે રે, અક્ષયભાઈ ને રાજુભાઈ સરિતાબેન સંતાઈ ગયા રે, એ હાલો ભાઈ ભણવા એકડો ને બગડો લખવા રે। હે ભાઈ એકડો બગડો કરવા જવું છે ને? હાલો હાલો હાલો, ફૂલ લીધા? માં સરસ્વતી માને ચડાવવા ફૂલ લીધા ને? સરિતા, હા સરિતા ઉતારતી હતી માતાજીને ચડાવવા। હાલો અમે હવે નિશાળે જાય છીએ, પછી મળશું પાછા। હાલો આપણે આવી ગયા છીએ કપાસમાં અને કપાસમાં પાણી પાઈ દીધું, ખાતર નાખી દીધું, કાલે દવા છટાઈ ગઈ હતી એટલે આજે એનું રૂપ ગાંડું નીકળ્યું, પી ગયો ને 2 દિવસથી આ વરસાદ ગયો પછી હાવ લંઘાતો હતો, ભીનું હતું ઓમ લંઘાતો હતો, તડકો હતો ને એટલે ફૂલ ને ભાઈ અત્યારે તો મસ્ત દેખાય છે, દવાઈ છટાઈ ગઈ છે।
નકરું ફૂલ બગીચો કેમ હોય બગીચામાં આવ્યો એવું લાગે છે કપાસમાં તો નકરા ફૂલ ફૂલ આ પ્રમાણેનો કપાસ છે હવે 15 દી અમારે સાચવવાનો છે 15 દીમાં તો આ ચાપા બધા લઈ ગઈ ઢગલો થઈ જવાના ઝીંડવા નકરા થઈ જવાના છે એટલે આ પ્રમાણેનો અમારો કપાસ છે પાટલા અડું અડું થઈ ગયા છે મસ્ત કપાસ છે નકરું ફૂલ ફૂલ ચાપાએ આપણે વરસાદ પહેલાં દવા છટાઈ ગઈ હતી ખાતર ને ફાલની ને એટલે ચાપું ઓછું ખર્યું ખરા પણ ઓછું ખર્યું બીજાને જેવું ખર્યું નથી અને મસ્ત અત્યારે ઊભો છે ઝીણા ઝીણા ઝીંડવા એટલા થઈ ગયા 15 દિવસનો ખેલ છે જો વરસાદ ન આવે તો આ કપા બઠ્ઠો પડી જવાનો છે ઓણ નહોતો ધાર્યો એવો કપાસ થવાનો છે જો વરસાદ ન આવે તો નકર તો પછી હાવ ઓલો થઈ ગયો આ પ્રમાણેનો અમારો કપાસ છે બાય બાય ટાટા જય જવાન જય કિસાન કાલે નવા વ્લોગ સાથે મળશું જય શ્રી કૃષ્ણ